વંદે માતરમ ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જોતા હતા એકમ નંબર 5, જેના અંદર આપણે સમગ્ર એકમની સમજૂતી જોઈ ગયા હતા. આજે આપણે વધવાના છે તેના અભ્યાસ તરફ આગળ. અભ્યાસને જોતા પહેલા એના અંદર આપેલા પહેલા શબ્દાર્થ આપણે જોઈ લઈએ. વિજયાદશમી એટલે કે દશેરા, ધ ડે ઓફ ધ વિક્ટરી ઓફ ટ્રુથ ઓવર ધ ફેસીસ ઓફ એવિલ. પરંપરાગત એનો અર્થ થાય છે પ્રાચીન સમયથી ચાલતી પ્રથા, ટ્રેડિશનલ. આરાધના એટલે ભક્તિ, જેને ઇંગ્લિશમાં કહે છે વર્શિપ. હવે જોઈએ પ્રશ્નોના જવાબ. તેના અંદર પહેલો પ્રશ્ન છે, નવરાત્રિનો તહેવાર કયા મહિનામાં આવે છે? આ તહેવાર કેટલા દિવસનો હોય છે? તો એકમની અંદર આપણે શું જોયું હતું? નવરાત્રિનો તહેવાર કયા મહિનામાં આવે છે? આસો મહિનામાં. અને કેટલા દિવસનો હોય છે? તેના નામ પ્રમાણે જ 9 દિવસનો હોય છે. 9 રાત્રિ, 9 રાત સુધીનો, એટલે 9 દિવસનો આ તહેવાર હોય છે, જે એકમથી નોમ સુધી ચાલે છે. બરાબર? તો આ ઉત્તરને આપણે કેવી રીતે લખીશું? નવરાત્રિનો તહેવાર આસો મહિનામાં આવે છે. તમારે પણ મારી સાથે સાથે પુસ્તકની અંદર આ ઉત્તરો લખતા જવાનું છે, અને હોમવર્કની અંદર આ જ ઉત્તરો નોટબુકની અંદર પાછા તમારે લખવાના છે, ગુજરાતીની નોટબુકમાં. ઓકે? નવરાત્રિનો તહેવાર આસો મહિનામાં આવે છે, તે એકમથી નોમ સુધીનો હોય છે. ફરી એકવાર ઉત્તરને જોઈ લઈએ. નવરાત્રિનો તહેવાર આસો મહિનામાં આવે છે, તે એકમથી નોમ સુધી હોય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. નવરાત્રિનો તહેવાર આપણે શા માટે ઉજવીએ છીએ? તો નવરાત્રિનો તહેવાર આપણે શાના માટે ઉજવીએ છીએ? એની પાછળ રહેલું ધાર્મિક મહત્વ, એની પાછળ રહેલી કહાની કોને ખબર છે? તો એની પાછળ છુપાયેલી પૌરાણિક કથા એ છે કે અંબા માતાએ મહિષાસુર રાક્ષસ સાથે યુદ્ધ કર્યું હતું, અને એ યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું? 9 દિવસ ચાલ્યું હતું. ઓકે? અને 10મા દિવસે તે રાક્ષસનો વધ થયો હતો. એટલે કે રાક્ષસના વધની ખુશીમાં આપણે આ તહેવાર ઉજવીએ છીએ. તો આ ઉત્તરને આપણે કેવી રીતે લખીશું? અંબા માતાએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો હતો, માટે આપણે આ તહેવાર ઉજવીએ છીએ. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય તો આ જ ઉત્તરને તમે તમારા શબ્દોમાં પણ લખી શકો છો. ઓકે? હવે જોઈએ પ્રશ્ન નંબર 3. નવરાત્રિનો આ તહેવાર લોકો કેવી રીતે ઉજવે છે? તો આ તહેવારને આપણે કેવી રીતે ઉજવીએ છીએ? તો તેના અંદર આપણે શું કરીએ છીએ? પહેલાં તો માતાજીની આરતી કરીએ છીએ, માતાજીના ગીત ગાઈએ છીએ, અલગ અલગ મંડળીઓ બોલાવીએ છીએ, મંડપ બાંધીએ છીએ, ડેકોરેશન કરીએ છીએ, લાઇટિંગ કરીએ છીએ, ગરબા ગાઈને આ તહેવાર આપણે ઉજવીએ છીએ. બરાબર? તો ઉત્તરને આપણે કઈ રીતે લખીશું? નવરાત્રિનો આ તહેવાર લોકો ખુશીથી માતાજીની ભક્તિ કરીને, આરતી કરીને, ગાયક કલાકાર મંડળીઓ બોલાવીને ઉજવે છે. આ ઉત્તરને પણ તમે તમારા શબ્દોમાં લખી શકો છો. બરાબર? કે તમે નવરાત્રિનો તહેવાર કેવી રીતે ઉજવો છો એ રીતે આ ઉત્તરને લખી શકો છો. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ગુજરાત સરકાર દ્વારા નવરાત્રિ નિમિત્તે કયા કાર્યક્રમનું આયોજન થાય છે? તો આપણે પુસ્તકની અંદર એકમમાં જોઈ ગયા હતા કે ગુજરાત સરકાર દ્વારા પણ આ તહેવારને પ્રોત્સાહન આપવા માટે, આ તહેવાર લોકો વધુ સારી રીતે ઉજવી શકે એના માટે એક વાઇબ્રન્ટ ગુજરાત કરીને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેના અંદર લોકો ભાગ લઈને નવરાત્રિનો તહેવાર વધુ સારી રીતે ઉજવી શકે છે. બરાબર? તો આ ઉત્તરને આપણે આ રીતે લખીશું કે ગુજરાત સરકાર દ્વારા નવરાત્રિ નિમિત્તે વાઇબ્રન્ટ નવરાત્રિ કાર્યક્રમનું આયોજન થાય છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ખરા ખોટા જણાવો. અહીં લખેલા વાક્યો વાંચવાના છે, અને તે સાચા છે કે ખોટા તે ખરા અને ખોટાની નિશાની દ્વારા દર્શાવવાનું છે. પહેલું વાક્ય છે, નવરાત્રિમાં બધા શાંતિથી બેઠા હોય છે. નવરાત્રિમાં બધા શાંતિથી બેઠા હોય છે? નહીં. બધા સરસ મજાના ગરબા ગાઈને નવરાત્રિનો તહેવાર ઉજવે છે. એટલે વાક્ય કેવું છે? ખોટું છે. બીજું વાક્ય છે, નવરાત્રિ એ એક જ દિવસનો તહેવાર છે. શું નવરાત્રિ એક દિવસનો તહેવાર છે? નહીં. એ 9 દિવસ ચાલતો તહેવાર છે. માટે આ વાક્ય પણ કેવું છે?
ખોટું છે. ત્રીજું વાક્ય છે નવરાત્રિમાં સ્ત્રીઓ રંગબેરંગી ચણિયા ચોળી પહેરે છે. વાક્ય કેવું છે? એકદમ સાચું છે કે નવરાત્રિમાં સ્ત્રીઓ રંગબેરંગી ચણિયા ચોળીઓ પહેરે છે. તો અહીં કરીશું ખરાની નિશાની. વાક્ય નંબર 4 છે નવરાત્રિમાં આપણે જગદંબા માની આરાધના કરીએ છીએ. તો આ વાક્ય કેવું છે? એકદમ સાચું. હવે જોઈએ એના આગળનો પ્રશ્ન. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. એટલે અહીં કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દોના આધારે આપણે વાક્ય સેન્ટેન્સીસ બનાવવાના છે. પહેલો શબ્દ છે વિજયાદશમી. તો તેના પરથી વાક્ય બનશે નવરાત્રિના 9મા દિવસ પછી વિજયાદશમી આવે છે. તમારે મારું લખેલું વાક્ય ના લખવું હોય તો તમારું બનાવેલું વાક્ય પણ વિજયાદશમી શબ્દ આવે એ રીતે વાક્ય બનાવીને અહીં લખી શકો છો. બીજો શબ્દ છે ઉપાસના. તો તેના પરથી વાક્ય બનશે નવરાત્રિમાં આપણે અંબામાની ઉપાસના કરીએ છીએ. ત્રીજો શબ્દ છે હરીફાઈ. તો તેના પરથી વાક્ય બનશે નવરાત્રિમાં ગરબા ગાવાની હરીફાઈ થાય છે. ચોથો શબ્દ છે ધાર્મિક તહેવાર. તો તેનું વાક્ય બનશે આપણા ગુજરાતમાં ઘણા ધાર્મિક તહેવારો છે. પાંચમો શબ્દ છે પરંપરાગત. તો તેનું વાક્ય બનશે નવરાત્રિ દર વર્ષે પરંપરાગત રીતે ઉજવાય છે. ચોથો શબ્દ છે પ્રસાદ. તેના પરથી વાક્ય બનશે નવરાત્રિમાં અંબામાની આરતી બાદ પ્રસાદ વહેંચાય છે. ચોથો શબ્દ છે તહેવાર. તેનું વાક્ય બનશે નવરાત્રિ એ આપણા માટે એક ખુશીનો તહેવાર છે. તો આ રીતે આપણે આપેલ શબ્દોના વાક્ય બનાવીને અહીં લખીશું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈશું જોડણી સુધારો. તેના અંદર નવરાતરી એ શબ્દ આપેલો છે. તો આના અંદર આપણે ગ્રામેટિકલ મિસ્ટેક જોવાની છે. શું છે ગ્રામેટિકલ મિસ્ટેક? તો નવરાતરી નહીં પણ ત્રી આવે, પત્રવાળો ત્ર આવે. ઓકે, તો તે શબ્દને આપણે આ રીતે નવરાત્રિ લખીને જોડણીને સુધારીશું. બીજો શબ્દ છે ગુજરાત. તો તેના અંદર કઈ માત્રા આપેલી છે? દીર્ઘ ઉની માત્રા આપેલી છે, જ્યારે તે ખોટી છે. ગુજરાતની અંદર હસ્વ ઉની માત્રા આવે. બરાબર, તો ગુજરાતને આપણે હસ્વ ઉની માત્રા સાથે આ રીતે લખીશું. ત્રીજો શબ્દ છે પરસાદ. તો પરસાદ આવી રીતે લખાય નહીં, તેના અંદર આ વાળી રની માત્રા આવે. બરાબર, તો પ્રસાદ એ રીતે કરીને આપણે આ શબ્દને લખીશું. ચોથો શબ્દ છે હરીફાઈ. તો તેના અંદર રીમાં દીર્ઘ ઈની માત્રા આવેલી છે, જ્યારે એના અંદર હસ્વ ઈની માત્રા આવે. બરાબર, તો હરીફાઈમાં આપણે હસ્વ ઈની માત્રા લખીને આ શબ્દ ફરી પાછો અહીં લખીશું. પાંચમો શબ્દ છે વિજયાદશમી. બરાબર, તો આ શબ્દની અંદર વીની અંદર દીર્ઘ ઈની માત્રા છે, જ્યારે ત્યાં આવે હસ્વ ઈની માત્રા, અને દશમીની અંદર હસ્વ ઈની માત્રા આપેલી છે, જ્યાં આવશે દીર્ઘ ઈની માત્રા. બરાબર, તો તે રીતે માત્રા સુધારીને આપણે અહીં વિજયાદશમી લખીશું. ત્યાર પછીની એક્સરસાઇઝમાં આપેલ છે માતાજીના નામની યાદી બનાવી કોઈ પણ 2 ચિત્ર ચોંટાડો. માતાજીની એટલે કે અંબા માતાજીના જેટલા પણ નામ છે તે બધા જ નામોની આપણે અહીં યાદી બનાવવાની છે, અને ત્યારબાદ તેને નીચે જે સ્પેસ આપેલો છે તે સ્પેસની અંદર કોઈ પણ 2 માતાજીના ચિત્રો અહીં ચોંટાડવાના છે. ઓકે, માતાજીના નામ ઘણા બધા છે. જ્યારે આપણે માતાજીની આરતી ગાતા હોય તેના અંદર પણ એમના ઘણા બધા નામોનો સમાવેશ થતો હોય છે. તો તે નામોમાં આપણે લખીશું દુર્ગા, ભદ્રકાલી, ભૈરવી, ચંડી, ભવાની, અન્નપૂર્ણા, અંબા, જગદંબા, લલિતા, ચંદ્રિકા. ઓકે, તો આ રીતે માતાજીના નામની યાદી બનાવીશું, અને નીચે આપેલ જગ્યામાં કોઈ પણ 2 માતાજીના ચિત્રો અહીં તમારે ચોંટાડવાના છે. ઓકે, અને આ કાર્ય તમારે જાતે કરવાનું છે, એટલે આ સેલ્ફ એક્ટિવિટીમાં આવશે. ઓકે, ત્યાર પછીની એક્સરસાઇઝમાં આપેલ છે તમારા ગામમાં નવરાત્રિ કેવી રીતે ઉજવાય છે તે વિશે 5 વાક્યો લખો. તમારા ગામમાં કઈ રીતે નવરાત્રિ ઉજવાય, તમે જે જગ્યાએ રહો છો, જે સોસાયટીમાં રહો છો, જે એરિયામાં રહો છો, તેમાં તમે કેવી રીતે નવરાત્રિ ઉજવો છો,
તે પણ તમે અહીં લખી શકો છો, પણ એના વિશે 5 વાક્યો તમારે લખવાના છે અને આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે. ઓકે, ત્યાર પછીની એક્સરસાઇઝમાં આપેલ છે છાપામાં આવતા નવરાત્રિના ચિત્રોને અહીં ચોંટાડો. એટલે કે જ્યારે નવરાત્રિનો તહેવાર શરૂ થવાનો હોય ત્યારે ન્યૂઝપેપરની અંદર નવરાત્રિને લગતા ઘણા બધા ચિત્રો આવતા હોય, ગરબા ગાતા ચિત્રો આવતા હોય, માતાજીના ચિત્રો આવતા હોય. તો તે બધા ચિત્રોમાંથી તમારે અહીં આપેલ જગ્યાની અંદર ઘણી મોટી સ્પેસ આપેલો છે, તો એ સ્પેસની અંદર નવરાત્રિના પેપર કટિંગ જે હોય, છાપા એટલે ન્યૂઝપેપરની અંદર આવતા ચિત્રો એના કટિંગ અહીં તમારે મોટી જગ્યાની અંદર ચોંટાડવાના છે અને આ પણ તમારે જાતે કરવાનું છે. ઓકે, ત્યારબાદ આ એકમની લાસ્ટ એક્સરસાઇઝમાં આપેલ છે તમને ગમતા તહેવારના ચિત્રો ચોંટાડો. એટલે કે તમને જે તહેવાર સૌથી વધારે ગમતા હોય તો તે તહેવારના ચિત્રો તમારે અહીં ચોંટાડવાના છે અને આ ચિત્રો ચોંટાડવા માટે આખું પેજ અહીં આપેલ છે. બરાબર, તો તમે એ તહેવારના રિલેટેડ ચિત્રો તમે જેટલા ઈચ્છો એટલા અહીં ચોંટાડી શકો છો. દાખલા તરીકે તમને હોળી અને ઉત્તરાયણ બંને તહેવાર ગમતો હોય તો હોળીને લગતા પિચકારીના ચિત્રો, રંગના ચિત્રો, હોળી રમતા ચિત્રો, એવા ચિત્રો તમારે અહીં ચોંટાડવાના છે. ઉત્તરાયણ ગમતા હોય તો પતંગનું ચિત્ર, પતંગ ચગાવતાનું ચિત્ર, પતંગમાં ખવાતા ખોરાક અંગેનું ચિત્ર, બરાબર, તેવા કોઈ પણ પ્રકારના ચિત્રો તમે અહીં ચોંટાડી શકો છો. અને આ એક્ટિવિટી પણ તમારે જાતે કરવાની છે. ઓકે, તો અહીં 3 એક્ટિવિટી જાતે કરીને તમારે આ એકમને આખું કમ્પ્લીટ કરવાનું છે અને આ એકમની સમગ્ર એક્સરસાઇઝ અહીં પૂરી થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવું એકમ જોઈશું. ઓકે, બાય સ્ટુડન્ટ્સ.